સર્વોને જય ગુરુ મહારાજ. જેણે આજે આ સત સમાગમનું આયોજન કર્યું છે એમને, એમના ગુરુ મહારાજને, એમના માતા પિતાને, એમના કુટુંબ પરિવારને પણ ધન્યવાદ. કેમ કે સત્સંગ વિના મન સમજે નહીં, ભલે સુરતા નિગમ પદમાં જાય. આ રવિ રવિ કરતા રજની નહીં ચાલે, પણ જ્યારે ઉગે ને ત્યારે અંજવાળા થાય. રવિ રે ઉગ્યા જેને ગરુડમ જ્ઞાનના, એ જ્ઞાને અંજવાળા થાય. મહાપુરુષો જે જે પરમાત્મા લક્ષ્ય હાલ્યા એ આગળ પોકાર કરી કરીને કહી ગયા, અત્યારે કહી ગયા છે. પણ આ જીવ દિશા જે તાળીને જે શિવ દિશા તરફ ભાગવું. હરજી ભગતે બહુ સરસ વાત કરી જીવન સાહેબની વાણીને લઈને. મહારાજે બહુ સત્સંગ સારી વાત કરી. કેમ કે આજે એવું નથી કે દરેક સંતો આગળથી પુકારી રહ્યા છે, અત્યારે પુકારી રહ્યા છે, પણ આ જીવ દિશા જે મૂળ તાળવી અને જે કક્ષા પોતાના સ્વરૂપ તરફ હાલવું ને, એટલે રવિરામ મહાત્મા કહે છે કે સત ભજન કા કરી લે ગુજાર, આ મેરમ સદગુરુ માય બોલે, આ માયલા શહેરમાં રતનો મૂલક, આ વસ્તુ ભર્યું મેં વન ખુલે. કે દિલ દરિયામાં અખંડ દીવો પણ દીઠા વિનાનું મારું મન ડોલે, આ પ્રાર્થના ભર્યા ભોગોમાં ગરીબના તાળા કોણ ખોલે. કે જ્યાં સુધી હરિગુરુ સંત નથી મળ્યા ત્યાં સુધી આ જગતમાં જો ભક્તિ બધાય કરી રહ્યા છે, કોઈ દેવી દેવતા પીઠ પેગંબર, કોઈ 5 મિનિટ, કોઈ 10 મિનિટ, કોઈ અડધો કલાક જપી જ જશે. પણ મહાપુરુષો હું કહે છે કે સમજણ વિના નર ભલે કરે સાધના, આ ગુરુ વિના જ્ઞાન એને નહીં મળે. સંત દ્રવેદી જો મળે તો સદગુરુ શ્યામ. કે જયારે આપણને હરિગુરુ સંત મળે ને, એટલે મહાત્મા મુરદાસ કહે છે કે સત્સંગ વિના મન સમજે. આ તો એક સમાગમ છે, આપલે છે, પણ જો સંતનો સંગ થઈ ગયો તો કે સત્સંગ વિના મન સમજે નહીં, ભલે સુતા નિગમ પદમાં જાય, રવિ રવિ કરતા રજની નહીં કરે. અને જ્યારે ઉગે ને ત્યારે અંજવાળા થાય. રવિ રે ઉગ્યા જેને ગરુડમ જ્ઞાન ના, જ્ઞાને અંજવાળા થાય. આ અમરેલી જિલ્લાની અંદર મહાત્મા મુરદાસ થઈ ગયા. એને લોલંગરી બાપુ જેવા ગોંડલ ગામની અંદર એક સંત મળેલા, અને એ જ લોલંગરી બાપુ, એમનું નામ મૂળ રાજસ્થાનના, અને જીવનસિંહ એનું નામ. પણ રાજસ્થાનમાં જયારે લડાઈઓ થતી અને એના પિતાનું જયારે દેહાંત થયું એટલે પોતાને એમ થયું, પોતાને ભીતરથી વિરાગ લાગ્યો. ત્યાંના જે રાજા હતા ને એને એ જીવનસિંહને એ સેનાપતિનું પદ આપી દીધું. ત્યારે પોતે મનમાં સત્સંગી ખરા, પણ વિચાર કરે કે જેવી રીતે મારા પિતાનું દેહાંત થયું ને એવી રીતે આ દેહ તો કાલે મારો પડી જાય. પણ જે આ પરમ તત્વ છે એને એકવાર જાણ્યા વિના બસ એને જાણવું છે, એને માનવું છે. અને પોતે નીકળી પડ્યા. અને એ વખતે કહે છે કે 12 વર્ષ સુધી એને આ માઉન્ટ આબુ આવતા રહ્યા. અને ત્યાં એને બહુ સાધુ સંતોનો સંગ કર્યો. હવે એમાં 12 વર્ષ જેને ઘર બાર ત્યાગી દીધા, છતાં પોતે વિચાર કરે કે જે તત્વ તરફ મારે જવું છે, મને એ તરફ કેમ મારો પ્રયાણ જ નથી થતું. અને ત્યારે કોઈ એવા હરિગુરુ સંત એક પુરુષ મળે છે કે ભાઈ જ્યાં સુધી તમે સદગુરુ નહીં કરો ને ત્યાં સુધી પરમ તત્વની ખોજ તમે પ્રાપ્ત નહીં કરી શકો. અને એ વખતે કહેશે કે જેને ગલતા સ્થાન રાજસ્થાનની અંદર પાછા જાય છે, અને એને એક સંત મોરારી નામના પુરુષ મળે છે. ઘણાને તો કહે છે ને કે અંગારો પ્રગટ જ હોય, એને તો ખાલી બસ દિવાળીની જરૂર હોય. એવી રીતે જયારે જીવન સાહેબને આપે છે અને ત્યારે તરત જ બસ પ્રગટ થાય છે. અને એને એ વખતે કહે છે કે તમે સૌરાષ્ટ્ર પ્રાંતમાં જાઓ. એના ગુરુ મહારાજના આદેશના કારણે એ વખતે ગૌમંડલા, આજે જે ગોંડલ કહેવાય ગૌમંડલા કહેવાતું,
અને એ કાંઠે એની આપણે એને લોલંગરી બાપુ તરીકે ઓળખીએ છીએ એવા સંતના ચરણોમાં મૂળદાસ. અને એ મૂળદાસ આપણને કહેશે કે જળ જળ કીધે તૃષ્ણા નહીં ટળે, આ ભોજન કીધે ભાંગે ન ભૂખ, પણ એક જો રામ રસ પીએ તો તરત એની તૃષ્ણા ટળી જાય છે. કે 100 મણ લાવો કોરા કાગળ, એમાં અગ્નિ 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 લખો, અગ્નિ સ્થાને રૂ દાજે નહીં. હવે આપણે આ બધા કોઈ જપ કરી રહ્યા હોય, કોઈ રામનો, કોઈ શિવનો, કોઈ દેવીનો, કોઈ પીરનો, જેને ભજતા હોય, એટલે આ મૂળદાસ શા માટે આવું કહે છે એને સમજવાનું છે. જે ગરુ પાસે નથી ગયા ને એને કે 100 મણ લાવો કોરા કાગળ, એમાં અગ્નિ અગ્નિ લખો, અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, પણ એક પાવ રત જલ જાવે. જો એક જ અંગારો પડ્યો હોય તો હજારો મણ ગોદામ ભર્યા હોય તો બાળી દે. એમ જો સદગુરુ મહારાજનો એક જ શબ્દ જો તમારી ભીતર છે ને, આ અજ્ઞાન રૂપી જે અંધારું છે, તો કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિશાળ, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિશાળ, થક ગયે મુનિજન પંડિતા, એના વેદ ન પામે પાર. એટલે આપણે એક આ નિરાત વિશાળ ધારણો એક પુરુષ છું, જેને પંથ વાળા બધું મટી ગયું કહેવાનું. જયારે સદગુરુ મહારાજ મળે છે ને પછી એને પંથ વાળો કોઈ નથી. આ એક નિરાત વિશાળ ધારા કહી એને કોઈને કહી કે ક્યાંના તમે સત્સંગી, ક્યાંના પુરુષો, તો કહી કે નિરાત વિશાળ ધારાના અમે પુરુષો છું. એમાં જયારે હરિગુરુ સંત મળે ને ત્યારે પહેલા તો એ આપણને, આપણે ત્યારે તો માણસ બની છીએ, આપણે માણસના ખોળિયા પહેરી લીધા, પણ આપણને ખબર નથી કે આપણે માણસ છીએ કે નહીં. કેમ કે હરિગુરુ સંત મળે ને ત્યારે જગતમાં આપણને કહેશે કે ન ખાવાનું ન ખાવું, ન પીવાનું ન પીવું, સોરી જારી જીવ હિંસા માંસાહારી 5 નિયમમાં જયારે આવે ને ત્યારે તો માણસ બને છે. અને માણસ બન્યા પછી પોતાના સ્વરૂપ તરફ જે આ યુક્તિમાં યુક્તિ દ્વારા સમજાવે એ તો વાત પછી રહી. અને પછી જે આ બોલતો પુરુષ છે ને એની જયારે સદગુરુ મહારાજ ઓળખાણ કરાવે અને એમાં જે ત્રિકુટીનું જ્ઞાન છે, અને ત્યારે તો એમ થઈ જાય કે આહા, વિસ્ફોટ થઈ જાય. જેને કે આ કહીએ ને આપણે કે એક શબ્દ જેને, ઈ શબ્દ જેને પ્રેમથી લેવાઈ ગયા કહેવાનું. ટીકમ સાહેબ જેવા પુરુષ બોલ્યા છે કે સર્વણેથી રેડો મારા રુદિયે ઠેરાણો, મારી દેહડીમાં હું અલંકાર, આ પહેલો દૂજો કોણ પીવે. રાજપીપળાની અંદર હમણાં મારા જે વાત કરી એક જ કરીને સતાર સાહેબ ત્યાં આપણે સતાર સાહેબ શરૂઆતમાં 4 વર્ષની ઉંમરે એમના પિતાનું દેહાંત થયેલું. અને ત્યાર પછી પોતે કાંઈક રોજગારી માટે કાંઈક રળવું, પિતા નાની ઉંમરે વ્યાઈ ગયા. એટલે કહે છે કે ભવૈયાના પહેલામાં જોડાણા, અને અવાજ બહુ સારો હતો. અને એમ કરતા કરતા 15-16 વર્ષની ઉંમર થઈ અને સાંદોદની અંદર એક મુસ્લિમ ભજનીક અને એનું દેહાંત થયું. અને ત્યારે પોતાને એમ થાય છે કે મારા ગામડે ગામડે ભવૈયા રમવા જવું અને એની આવક કરવી કરતા હું કંઈક ભજન શીખું, અને ભજન શીખવું મારે જો એમાંથી રોજગાર મળી રહે. એટલે અવાજ સારો હતો, બહુ વખાણ કરતા હતા બધા. એટલે પછી પોતે ભજન શીખ્યા. અને જ્યાં હોય ના, કેમ કે આજે તો શું છે કે જેના સવા અવાજ સારા હોય એને જ બધે કેમ પ્રોગ્રામો આપે એ રીતે એ સમયમાં સતાર સાહેબ આમંત્રણ અનુસ્વાર પ્રોગ્રામ આપવા માંડ્યા. ત્યારે જે કોઈ ગુરુમુખી હોય અને એમની પાસેથી વાત સાંભળે ત્યારે એ કોઈ ગુરુમુખી હોય અને એ કે ભાઈ ગાય ભલે ગમે એટલું સરસ, પણ મહાપુરુષો સંતો હું કહી ગયા એની તો તમને ગમ નથી. ત્યારે પોતે સતાર સાહેબ વિચાર કરે કે આ વાણી તો હું બહુ સરસ ગાઉં છું, મારા વખાણે બધા કરે છે,
પણ એવી કઈ ગમ હશે કે આમાં મને આ શબ્દની તો કઈ ખબર નથી પડતી. ત્યારે મનથી એને એમ થયું કે ગરું તો કરવા જ પડશે. અને એ વખતે કહેશે કે એમને વડોદરામાં એકવાર પ્રોગ્રામમાં આમંત્રણ, અને ત્યારે અનવર મિયાનો ભેટો થાય છે અને એમની પાસેથી જે આ ગરુ બોધ લે છે. હવે ભલે ધીમું ધીમું હાલે, હાલવા દે ને, અમારે તો ગળા આવ. હા, અને ત્યારે અનવર મિયા પાસેથી બોધ લે છે. પહેલા તો એક પ્રશ્ન કરે છે. આપણે ક્યાંય પણ જઈએ ને, કોઈ પણ હરિગુરુ સંતો પાસે, તો પ્રશ્ન ભીતર જે પડ્યો એ કરવો જરૂરી છે. એમ અહીંયા સતાર સાહેબ પ્રશ્ન કરે છે કે બાપુ મારો એક પ્રશ્ન છે. કે બોલ ને ભાઈ, આવડશે તો આ પાડી, ન કરતા ના તો પાડીશ. કે ત્યારે કે આમાં એવી કઈ વસ્તુ છે જે મરી જાય, એવો પ્રશ્ન કરે છે. ત્યારે સામે અનવર મિયા કહે છે કે તેરી મેરી મરજા છે. અને ત્યારે પોતાને એમ થયું કે નહીં, મારે જે જવાબ જોતો હતો એ જ મળ્યો. અને ત્યારે એનું ચરણું સ્વીકારી લે છે અને બોધ લે છે. અને બોધ લીધા પછી જોવો તમે, જે એનું સાંભળ્યું છે એને એમ થાય કે એ રાજપીપળાની અંદર પોતે બે હાથમાં અગરબત્તી હોય, બધાને એમ હતું કે આ તો ગાંડો થઈ ગયો, પાગલ થઈ ગયો. ત્યારે એની વાણી જે કડી એક પાછલી બોલ્યા હતા મને, એટલે જ ત્યારે આ સત્સંગ થોડોક યાદ આવ્યો કે કોને કહું મારા દિલડાની વાતો, આ જેને જેને કહું તે કયું ન માને, મૂર્ખ જાણી મને મારે છે લાગ્યો. કોને કહું મારા દિલડાની વાત, કે આ ઘેલા રોકડીઓ મારી ગત ન જાણે, મારા રુદિયામાં કાંઈ કઈ થતું. કોને કહું મારા રુદિયાની વાત, કે આ કહું છું કે આ ભૂત ભવાને ડાકલા હવ અજ્ઞાન છે, પણ મારું તો કોઈ માનતા નથી. આ તમે પેન કર્મ કરી રહ્યા છો, આ 12માં કરી રહ્યા છો, શ્રાદ્ધ વિધિ કર્યા, આ બધું હાવ જ અજ્ઞાન છે. પણ હું કોકને કહેવા જાઉં તો કે આ હારો ગાંડો થઈ ગયો, કાલ તો આ બધું કરતો હતો, કરાવતો હતો, અને આ જોવો તો ખરા. કે ઘેલા લોકડિયા મારી ગત ન જાણે, મારા હૃદયમાં કાંઈ કાંઈ થતું. કોને કહું મારા દિલડાની વાતો. પછી પાછા વળે છે પોતે પુરુષ કે કાંઈ નહીં, ના માને તો આ દિલના દર્દ તો દર્દી દિલ જાણે, યા ઓલા વેદોને નથી સમજાતું. કે દિલના દર્દ તો દર્દી દિલ જાણે, જેને એ ઘા લાગ્યો હોય ને એને એમ થાય કે નાના. અમે કહીએ કે મહાપુરુષો કહી ગયા કે હર દરિયા में हमेशा नाता, मन मेला तेरा क्यों रहता. हर दरिया में हमेशा नाता, आ मन मेला तेरा क्यों रहता. तो के राम शरीर का साबुत छोड़कर कादव कपड़ा क्यों धोता. जो महापुरुष रविराम कैसे કે સાજ સરાવતા બત જુગ વહી ગયા, મોવા પછી મુખ નહીં જોતા, આયા પુરુષ को आदर नहीं देता, મોવા બાપ को क्यों रोता. કે સન્મુખ હતા જયારે લાવ લેવાનો હતો, ભલે 4 ભાઈઓ હોય, 2 ભાઈઓ આપણે દૂર હોય કોઈ જનતા માટે, તો દૂરથી ખાલી ફોનથી પૂછવાનું હોય તમારી તબિયત કેમ છે, મમ્મી તમે ખાધું, પપ્પા તમે ખાધું, તમારી તબિયત. હવે એ પૂછ્યું ન હોય ત્યારે. આજે હું જોઉં છું, હું ઘણી વાર આ ખૂણા ઉપર જાઉં છું અને એવા વૃદ્ધોના કકળાટ સાંભળું છું. હું તો ક્યારે આ ખૂણે બેસતોય નથી, અહીંથી નીકળું, ઘરેથી બહાર જ નહીં. તો આપણને એમ થાય કે જોવો તો ખરા, આજે બપોરના જમવા સિવાય એ પોતાના મકાન, દીકરાના ઘર હોવા છતાં જઈ નથી શકતા એવા પુરુષો હું જોઉં છું. આ કઈ વેદના કે જેના થકવા જગતમાં આવ્યા. પહેલા તો ગુરુ જો મહારાજે કીધું ને કે પહેલું જનેતા એ જ ગુરુ છે, તો કબીર સાહેબે એ જ કીધું છે કે પહેલા ગુરુ તો માતા પિતા છે, બીજા ભલે તમને દાયણે છોડાવ્યા ઈ છે, અને 7માં જયારે કોઈ સદગુરુ મહારાજ મળે ને ત્યારે આ પણ કહેવાનું કે આ મહારાજ હું કે છે કે કોને કહું મારા દિલડાની વાત. એટલે જે સત્ય વાતો કરતા ગયા ને, પણ અજ્ઞાનમાં કોઈ એનું હાસું ન માન્યું. હું અહીંથી એક વાર જતો તો આપણા આ મંદિર છે ને એક વાળણ પડ્યું હતું. એટલે મેં આ સહજાનંદ કોમ્પ્લેક્સમાં મારે એક ઓફિસે 2 વાર જતો હતો. મેં અહીંથી રસ્તામાં એકદમ કોકના ભટકાય, કોકનું વ્હીલ આવશે તો પડી જાય. મેં તો લઈ લીધું વાળાનું, કપડાનો ઘા કરી દીધો. અને પછી એમનામ શરીફળ સારું હતું, કાંઈ દબાયેલું નહોતું, બહુ સારું. અંદર ગયો સનશાઈનની ઓફિસે. એટલે મેં કીધું, મને કે શું છે મહારાજ. મેં કીધું ભાઈ વાળણ છે, તમે કહો તો અંદર લાવું. તે કે ના ના તો ભલે બહાર ગયું.
મેં બહાર મૂક્યું, અડધો કલાક ખાલી વાતો સીતો કરી તો મને કે કોક લઈ જાહે. મેં કીધું વાળણ હોય ને એને કોઈ અડે નહીં. તમે જો અહીંયા ડરતા હોય તમારી ઓફિસમાં લાવવા માટે, આ મહારાજને ખબર છે અરજી ભગતને, અમે 2010માં ભેળા થયા ત્યારનો હું કોઈ પણ ગામડે સત્સંગ ભજન માટે જાઉં, હું પૂછું શમશાન ક્યાં છે કે શું કામ, તો ગમે નથી આજે વાળણ હોય ગમે તો આજે આપણી કરતા કતાર ગામ પુના ગામની બાજુ તો તમે જોયો ને ચોકે સડી અને એટલા 15 વર્ષથી ખાઉં છું તો મને ક્યાંક તો થવું જોઈએ ને, તો મને તો આમાં બસ આનંદ જ આવે છે, આનંદ જ આવે છે. એવી વાતો છે કહેવાનું. હરિગુરુ સંત મળ્યા એને એટલે ગોદનરામ નિરાતના એક પુરુષ થયા, એને કીધું કે ભરમે મત ભૂલો કે મારા તમે પ્રેમેથી જોઈ લો પ્યારા, આ નીતિની ઉઠી વંદાયું સતાવે, આંધળી મારણ અંધ પૂંજારા, પથ્થર પુષ્પ ચડાવે, એ ભરમે મત ભૂલો કે મારા તમે પ્રેમેથી. કે આમાં સત્ય શું છે તમે જોઈ લો. એ કે હવે 5 પછીમાં જે જુઓ માતાજી હોય પીર પેગમ્બર બધા માનતા હોય ને, હું એનો કોઈ વિરોધ નથી કરતો. જે કોઈ પુરુષો આ જગતમાં થયા એ બધા પુણ્ય જ છે, પણ દેહથી આજે ન હોય તો એ આપણું કાર્ય ન કરે. મારા ફાધર હતા દેહથી, હું નાનો એવો હતો કાંઈ પણ ભૂલ કરીને આવતો તો મારા ફાધર મને ધોળ કાપડ કરી લેતા. એમ કરતા કરતા હું મોટો થયો અને મોટો થતા વધારે કંઈક ભૂલો કરવા માંડ્યા તો મને લાકડી પણ મારી લેતા. હવે આજે એનો ફોટો છે અને હું કાંઈ પણ ભૂલ કરીને આવું, હવે ભૂલે હું કરીને આવું ને પણ કે બાપા હું કાલથી આ નહીં કરું, કે આ નહીં કરતો. હવે મનોમન કહી દીધું, મનોમન. એટલે આવી રીતે જે કોઈ દેવી દેવતા મહારાજ છે ને, આ તો મને સવારમાં જ હું ગાડી લઈને ઉતરતો હતો ને બરાબર ભેળા થયા અને એ છે ભેગું થવાનું છે. હું 3 નંબર આ સૂર્ય કિરણમાં જ મારો બાબલો રહે છે બીજા માળે, અને એ છે ભેગા થયા. મને કે ભાઈએ સીંધ્યું કે આ રાઈટ જ આની પાછળ આ ટાઈપનું મકાન છે, તમે હાલના ભાઈ આવજો. હવે આજે મારા કુળદેવી ખોડિયારમાં હતા, જ્યારે મારા વડવાઓ પૂનતા હું પણ એને માનતો, પણ સદગુરુ મહારાજ મળ્યા ત્યારે મને ખબર પડી કે આ માર્ગ ન બતાવે. હવે એની મોર હું કદાચ 5000 રૂપિયા મૂકે અને કહું કે અરજી ભગત આવ્યા છે, એનો સત્સંગ છે, એ મને માતાજી બતાવો, તો બતાવે. આ હું કોઈ દેવી દેવ માનતા હોય એનો કોઈ વિરોધ નથી કરતો કહેવાનું. જો એ માર્ગ ન બતાવતા હોય અને આપણે એની પાસે જાગીને હાજા નરવા રાખજો, પછી જેટલી જરૂરિયાતો, કોઈને પુત્રની, કોઈને ધનની, કોઈને જમીનની, કોઈને જે કાંઈ જરૂરિયાત હોય એ બધી માંગણી આપણે એની પાસે કરીએ કહેવાનું. એટલે ગોદરરામ કહે છે કે ભરમે મત બોલો કે મારા તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. આ એક જ સંત નથી કહેતા, મહાપુરુષો કહે છે કે જ્ઞાન ગરીબી સાચી, સંતો જ્ઞાન ગરીબી સાચી, પણ બીના સમજે સાધુ હોય બેઠા રૂગી આંધી કાશી. કે આ જ્ઞાન ગરીબી સાચી, કે જ્ઞાન એટલે આ બોલવું એ જ્ઞાન નથી, પણ જે હરિગુરુ સંત મળે અને પછી જે જ્ઞાન થયું ને, એને સતાર સાહેબે કીધું કે એને જાણે કોઈ અનુભવી જ્ઞાની આ જ્ઞાનની વાતો સાની. જે સંત ગુરુ મહારાજ પાસેથી જે ઉપદેશ યુક્તિમાં યુક્તિ દ્વારા લઈ આવ્યા ને, એ જ્ઞાનની વાત કરે છે મહાપુરુષ. એટલે કહે છે કે જ્ઞાન ગરીબી સાચી, સંતો જ્ઞાન ગરીબી સાચી, પણ બીના સમજે સાધુ હોય બેઠા રુદિયા હાંડી કાશી. કે ભેખ લૈયા, આ જેટલા ગરુના બાળ છે બધા ભેખધારી છે, કપડું ભલે ગમે પહેરે. એટલે કહે છે કે ભેખ લૈયા પણ ભેદ ન જાણ્યા. જેને ભેખ લઈ લીધો ગુરુ મહારાજ પાસેથી અને પછી જો હજી એના ભેદની ખબર ન પડે, હું એમ કહું ગુરુ મહારાજને ખુશીને થકવી દો. એટલે કહે છે કે ભેખ લૈયા પણ ભેદ ન જાણ્યા, જેમ બેલ ફેરે છે ગાણી, સત શબ્દ કા મર્મ ન જાણ્યા. આ પૂંજે પથરા પાણી, આ જ્ઞાન ગરીબી. પણ સુંદર ભેખ તો ક્યારે બન્યો, તો કે સુંદર ભેખ બન્યા હતી લાલા, ઉપર રંગ ચડાયા. સદગુરુ મહારાજ મળ્યા ને પછી એની વાણી, વર્તન, ચાલ, છલગત આખામાં પરિવર્તન. જેને હરિગુરુ સંત કોઈ પણ મળી જાય અને એને ભલે આપણે જો હમણાં જાડેજાની ટૂંકી વાત કરી હતી મહારાજે, આપણે ક્યારે વિચાર્યું કે તોરલ જેવા ગુરુ મળ્યા અને આ જાડેજા જેવો પુરુષ ક્યારે
કઈ એની વાત સાંભળી કે એને કયો શબ્દ એને લઈ આવ્યો અને એટલો બધો નિર્મળ પામી ગયો. એમ આપણે હજી ધર્મની સદગુરુ મહારાજ મળે ને ત્યારે જ એ ધર્મની ઓળખ થાય છે. અહીંયા તોરલને તો કહે છે કે પાપ તારું પુકાર જાડેજા ને ધર્મ તારો સંભાળ. તો એ જે આપણને ખબર નહીં ધર્મ, આપણે તો હજી તો હિન્દુ ધર્મ અમારો, ઓલા કે ઇસ્લામ ધર્મ અમારો, ઓલા કે ખ્રિસ્તી ધર્મ અમારો, એમ અનેક પ્રકારે વાડા બંધી અને એમાં આ પંથા પંથી. એટલે મહાપુરુષો કહે છે કે પંથ હતા તે થયા પરિપૂર્ણ, આ નવદા નામ મિટાયો, દશમ દિશા આવી દિલ ભીતર, આ તો એકમાં અનેક સમય. જો સદગુરુ મહારાજ મળી જાય અને જો એકના ઘરમાં યોજાય પુરુષ, અને અત્યારે ભક્તિ જે બારીક કરી રહ્યા છે ને એને સંત શું કહે છે કે સોમવારે શિવાલયે જાય, રવિવારે માતાજીએ જાય, શનિવારે હનુમાનજીએ જાય, શુક્રવારે સંતોષીએ જાય, એમ 8 વાર અલ્લાહ. જો અહીંયા માનતા માને ની પૂરી ન થાય ને ઓલા પાડોશી કહે કે અહીંયા માતાજી બહુ કામ કરે. હવે હું જ જયારે ગુરુ મહારાજ નહોતા મળ્યા હનુમાનજીની બહુ ભક્તિ કરતો, પણ ત્યારે મને હનુમાનજીમાં ભેદ દેખાતો. કેમ કે કાંઈ પણ આપણે હનુમાન ચાલીસા કરતો તો ઘરે કરતો, રોજ પૂજા પાઠ ના કરતો, પાછો જયારે એને તેલ ચડાવવા છે ને ગામના મંદિરે જતો શનિવાર આવે ત્યારે, પછી માનતા માનીએ ને ત્યારે કાં ભૂરીખ્યા જતા ને કાં હારીપુર જતા. તો હનુમાન તો એ જ હતા, પણ સદગુરુ મહારાજ મળ્યા ને ત્યારે ખબર પડી કે હનુમાન કયો તો એ છે, શંકર કયો તો એ છે, રામ કયો તો એ છે, કૃષ્ણ કયો તો એ છે. મહાપુરુષો બોલી ગયા था कि एक बूंद का सर्व विस्तारा, तरोवर डाली फाता है, राम रसूला सोच कर कुला, एक नाम से पिछानता है. જેને નામ જાણ્યું ને એને કહીએ કે આ બધા એક જ વેલના પાન છે તો કહે કે આ બધા એક જ વેલના પાન છે, પણ ઓલા બીજાને કહેવા જાય ત્યાં. આપણે ભીતર કહેવાનું હાસી ભક્તિ આવે તો જીવનમાં આપણે ખોટા જે ભય ને ભ્રમણાઓ છે ને એ બધીનો છુટકારો. એટલે કહે છે કે સદગુરુ મળ્યા સહેજમાં, જેને સતનો શબ્દ સુણાયો, અને આ 84ની રાહ છોડાવી મને અલગ ધામ ઓળખાય. એમ જેને જેને સદગુરુ મહારાજ મળ્યા એને તો હું તો એમ કહું 10મી ભક્તિ છે. સદગુરુ મહારાજની જે ભક્તિ છે ને એ 10મી ભક્તિ છે ને, એ તો બહુ ભાગ્ય હોય ને ત્યારે મળે છે. આપણે રોજ સત્સંગ સાંભળીએ, રોજ ભજન સાંભળીએ, પણ ગુરુ ભક્તિ મળવી બહુ, એ તો પૂર્વનું કાંઈક તમારું પારબંધ કર્મ સારું હોય તો. નકર આ જે ભીતર જ પુરુષ રમી રહ્યો છે ને એ તમે જ્યારે સાંભળતા હોય ત્યારે આપણે સૂક્ષ્મણામાં આવીએ છીએ. સૂક્ષ્મણા કહેતા આમાં સૂક્ષ્મણા નામની કોઈ બીજી નાડી નથી, પણ આપણા બે સ્વર આમ એક સરખા સુરતા તે સાંભળતા હોય ત્યારે આપણને સારા વિચારો આવે. અને પાછો હવારે એનો એક પુરુષ ભીતર બેઠો છે, આપણે હુકમણો જવાનું નક્કી કર્યું ને આથમણો એનો લઈ જાય છે. એટલે એક દ્રષ્ટાંત આપવું કે અમારે પાલિતાણા, કેમ કે મારે પાલિતાણા ડુંગર એટલે લેવો પડે, બાજુનું જ મારું મોટી રાજસ્થળી ગામ છે 2 કિલોમીટર. ત્યાં પાલિતાણા જેવો એક ડુંગર અને ત્યાં બારપરા જેવો એક વિસ્તાર અને એક ભરવાડ રોજ એના ઘેટા બકરા સારવા જાય ડુંગરામાં. હવે રોજ ઘેટા બકરા સારવા જાય ને એટલે એની ઘરવાળી જે ભરવાડ રોજ બપોરનો સમય થાય એટલે એને ભાત દેવા આવે. એટલે એક દિવસ ઉપર જોવે છે, બપોર થયા એટલે આ મન કેવું છે કહેવાનું, આ જ્યાં સુધી સદગુરુ મહારાજ નથી મળ્યા ને ત્યાં સુધી આ મન ઉપર જોજો આખું દ્રષ્ટાંત ક્યાં લઈ જાય છે. સૂર્ય આમ નમ્યો કે આ રોજ એટલે સૂર્ય હોય ત્યાં આવી જાય છે, આજ કેમ નહીં આવી? કઈ રસ્તામાં આવતી છે ને કઈ જીવડું બીવડું નહીં અડી ગયું હોય? ઘડીક પાછો વિચાર કરે છે કે કઈ બીજું. એમ કરતા કરતા સૂર્ય વધારે થોડોક નમ્યો પણ આવી નહીં. કે નક્કી મારું મન જે કહે છે ને આજ આ બાઈને નક્કી કાંઈક થયું છે, નકર તો બસ મધ્યાને આવે ત્યાં તો બાઈ આવી જાય. હવે એમાં એક લાકડા કાપવા વાળો આવે છે ને એને કહે છે કે ભાઈ તું મારા ઘેટા બકરાનું ધ્યાન રાખજે, મારી ઘરવાળી રોજ ભાત લઈને આવે પણ આજે આવી નથી, અને હું છે ને તરત જ પાછો આવું છું. હવે ઓલો લાકડા કાપવા આવેલો ને એ કાનનો જરાક બેરો, એટલે એ ઓલાને કહે છે કે જા જા, હું આ લાકડાનો ભારો કાપીને જઈને વેચીશ ને
તો મારા છોકરા રોટલા ભેગા થાય, અને હું ક્યાં તારા ઘેટા બકરાને ધ્યાન રાખું. ઓલાને કે જા જા આમાં માત કર્યો તો ઓલાને એમ થયું કે જા તું તમ તારે તારું કામ પતાય, હું ઘેટા બકરાનું ધ્યાન રાખીશ, કે એવું મનમાં સમજો. અને ભરવાડ તો દોટ મૂકી દોડવા મળ્યો. દોડીને જ્યાં એના આંગણામાં પ્રવેશ કરવા થાય ને ત્યાં બાઈ બરાબર ભાત લઈને હામી મળે. એ બાઈને કહે છે ગાજ મને તો આજ મનમાં એવો વિચાર આવ્યો કે તને કંઈક થઈ ગયું કે. તો ઓલે કે તમે આમનામ જ મને માની નાખશો. આ પાછો ભાત એને એમ કે હાલ ને ઓલો અજાયનો માણસ છે ને મારા ઘેટા બકરાનું ધ્યાન રાખી ગયો છે, હારો 2-5 જો કે ઓછા કે છે તો હવે કોકને ધ્યાન રાખવા આપીને આવ્યો ને પાછો શંકા કુશંકા. મન કેવું છે જુઓ. એટલે ભાત હતું ને એકદમ લઈને દોડ્યો પાછો દોડીને આવીને ઘેટા બરાબર ગણ્યા, બકરા ગણ્યા કે હારો છે તો બરાબર છે તો હારો માણસ. ઘડીકમાં એક માણસ ઉપર તમે અવિશ્વાસ કરો છો ને ઘડીકમાં એની માણસ ઉપર આ મન કેવું છે કહેવાનું. એને એમ દાન આપવું જોઈએ. તો દાન આપવું તો કેવું આપવું કે પોતે આમને ઓલું કર્યું હતું. એક ઘેટું છે ને કેદુનું પગ ભાંગી ગયેલો હતો, લંગડાતું હાલતું હતું. એને એમ જોવાનું ને આપણે ગામડામાં આવીને મને ખબર નથી, અમારા ગામડા નાના હતા ને ત્યારે બધા આમ દહણા કરે અને ઓલું જે સાવણ જેવું ઓલું નીકળે ને કણકું કે એને એ રાખી મૂકે ને ભોગ માંગણા હોય ને ત્યારે એ કણકું એને આપે, સમજ્યા. એમ અહીંયા ત્યાં ભરવાડને એમ થયું કે આ ઘેટું અમથું તે છે ને મારે જાય એવું જ છે કે તે ઓલા ઘેટું લઈને તેડીને જાય છે ઓલાને દાનમાં દેવા માટે. અને ઓલો કે એ ભાઈ જા કે ઓલાને એમ થયું કે તે મારા ઘેટાનો પગ ભાંગી નાખ્યો. એલા ભાઈ મેં તારા ઘેટાનો પગ નથી ભાંગ્યો. ઓલો સાંભળે નહીં અને આવડો કે હું તને દાનમાં દઉં છું. હવે એ બે ની ઓલી થઈ આપલે. ઓલો કે ભાઈ તું લઈ લે. ઓલો કે ભાઈ મેં તારા ઘેટાનો પગ નથી ભાંગ્યો. આ સાંભળે નહીં, ભરવાડે સાંભળે નહીં, ઓલો સાંભળે નહીં. હવે એમાં એક કીજો છે ને, એક સોર એક ગામમાંથી એક ઘોડી સોરીને ભાગ્યો અને એમાં આ બેની ઓલી સાંભળે. હવે એમાં બરાબર ના આ બે આડા ફર્યા. શું કરવા? બે બેરા હતા. એને એમ કે આને આડા ફરીને તો અમારો કાંઈક આ સમાધાન કરાવે. આડા પડ્યા એટલે ઘોડી પકડી. ત્યારે ઓલો થોડોક બેરો જ હતો, ઘોડી સોરીને ભાગ્યો હતો. એ કે ભાઈ તમારી વાત તમે રાખો, હું તો છે ને ક્યારેક નાની મોટી સોરી કરી લઉં છું અને જો એમાંથી જો સફળ થાવ તો મારા 2-5 દિનનું હાલે કે. હવે એ તઈને એકાબીજીને છોડે નહીં. ઓલો એમ કે હું આને ઘેટું આપી દેવા માંગુ છું. ઓલો કે મેં આનો પગ નથી ભાંગ્યો. ઓલો એનો શબ્દ બોલે છે મેં એના ઘેટાનો પગ નથી ભાંગ્યો. હવે એ જગ્યાએ એક મહાત્મા નીકળે છે આના છે. અને મહાત્મા નીકળ્યા ને એટલે એને એમ થયું કે હવે આ સાધુ મહાત્મા આવે છે તો એની પાસે જો કાંઈ પેલું કરીએ તો આપણું સમાધાન થઈ જાય એમ. એટલે કહીને અણસમજમાં એકાબીજી મહાત્માને કે મહાત્મા આગળથી જ જોતા આવે છે કે આ કઈને ત્રણ બેરા છે, કાંઈ સાંભળતા નથી, આનું મારે સમાધાન. એટલે ઓલા બોલે ને એની સામું પછી તો આ મારા તો સિક્કો બહુ નથી રાખતા, પણ અમુક મઢીના સાધુ એવા હોય ને સિક્કો રાખે. કે ઓલા ઘોડીવાળાને જ્યાં સામો એ સિક્કો લઈને આમ આંખું કાઢીને ઘોડીવાળો કે આ ઘોડી કદાચ એની હોય કે જેની હોય લઈ લે પાછી. હું આ મારું કુટુંબ પરિવાર મને રાહ જોઈ રહે. આ બાવો જો મને ક્યાંક સિક્કો માર્યો ને જો આંખ કાઢી છે એટલે ઘોડી આમ આડાવડે થોડીક શક્તિ છે એટલે દોડીને ઠેકડો માર્યો એટલે સીધો છે ને સીધો ત્યાં ઘોડી પર બેસી ગયો ને ઠેકડો મારીને તો ભાગી ગયો. હવે આ બે વધ્યા એટલે એમ પાછું મહારાજે એમ એક હામી પાછી એવી રીતે દ્રષ્ટિ કરી, એવી રીતે આ મહારાજે પાછા ભગાડ્યા. એમ જો આપણને કોઈ એવા સંતનો સંગ થઈ જાય કહેવાનું કે આ જગતમાં જોવો આજે સમય સારો છે કહેવાનું. આપણે મારી ઉંમરના જે છે એને ખબર છે કે થીંગડા પર થીંગડું મારતા ગામડે હતા ત્યારે, ભલે ખેતીવાડી હોય બધું હોય, અને આજ સમય સારો છે. રામાયણ મહાભારતથી માંડીને આવા મહાપુરુષોના સત્સંગ અને એ જાહેરમાં
આજે હું અહીંયા જે સત્સંગ હું જે બોલતો હતો હમણાં અજ્ઞાનતા ઉપર, એવાય સત્સંગ રાજાશાહીથી પહેલા કોઈ કરી ન શકતા. આ સંતોએ કેટલા ગુપ્ત આ જ્ઞાન પીરસ્યું અને પણ બધા સાંભળે છે પણ આ કાનેથી આ કાને કહેવાનું કાઢી નાખે છે. એટલે જ્યાં સુધી આપણે એ શબ્દને કરીએ નહીં, જ્યાં સુધી શબ્દને આપણો ન બનાવી ત્યાં સુધી આપણે સાંભળ્યો ન કરે. એટલે રવિરામ મહાત્મા કહે છે, કહા સુના કુછ કામ નહીં આવે, ગ્રહે સો ઉતરે પારા. જો એ ગ્રહી લે, પોતાનો બનાવી લે, ભલે કોઈ હરિગુરુ સંત મળ્યા અને એના શબ્દને જોઈએ પોતાનો બનાવી લે તો એનું કામ થઈ જાય. એવી આ વાતું છે. કેમ કે વાતું તો અનેક પ્રકારની છે. આપણે મહારાજને સાંભળવા છે. હું તો અહીંયા એમને સાંભળવા જ આવ્યો તો, સાનો મનો બેસી ગયો તો બોલ્યા વગર સામે, પણ તોય મહારાજ કે અહીંયા આવી આવો, અહીંયા આવી આવો. પણ જે તત્વરૂમે રમેર્યો છે, રવિરામ કે આવે જ આવે, બોલ બોલાવે, જ્યાં જુઓ ત્યાં સરખો, આ દેવળ દેવળ કરે હોકારા, કોઈ એને પારક કરી તો પડે. આ 5 તત્વોનો તાજ બનાવ્યો, ખેલ ખરો એ ખરો નરકો. આ પવન પૂતળી રમે, આ પવન પૂતળી રમે સૂનમાં, કોઈ નૃત્ય સૂત્ય નિરીખો, આ કોને બનાવ્યો પવન સરખો. જો એ રવિરામ કહે છે કે જ્ઞાન કી ધૂન મેં જોત જલત હૈ. જ્ઞાન એટલે આ સદગુરુ મહારાજ પાસેથી જે જ્ઞાન મળ્યું એની વાત કરે છે કે જ્ઞાન કી ધૂન મેં જોત જલત હૈ. અંધાર મીટ્યો અંતર કો, એ અંજવાળે મને અગમ સુજે, અને આ ભેદ મીટ્યો ઉન ઘર કો. કેમ કે સત્સંગ વિના આ મન સમજે એવું નથી. મહારાજ કહે છે કે હજી 5 મિનિટ તમે તારે હજી આખો. અમારા ભાવનગર જિલ્લાની અંદર કણકોટ ગામ અને ખદરપર, ભાવનગર જિલ્લાના ભાયત ભાવસિંહ મહારાજના ગેમલસિંહ જેમનું નામ. આ વાતો થોડી થોડી કરવાનું કારણ શું કે જ્યાં સુધી હરિગુરુ સંત ન મળે ને ત્યાં સુધી આ દેહમાં પરિવર્તન નથી થતું. હવે એ ગેમલસિંહ ખદરપર ની સીમમાં જંગલ, અને એમાં એકવાર શિકાર કરવા નીકળ્યા, અને શિકાર કરવા નીકળ્યા એટલે મહારાજ જેવા એક હરિદાસનો આશ્રમ. ત્યારે સંતો શું કરતા કે આવા કોઈ આશ્રમો પાકા હતા ને, બોવડીના ગળિયા ફરતા નાખ્યા હોય, દિવસે ભણતર બનાવે, કોઈ એવા જો પુરુષો સત્સંગી મળી જાય તો એને મૂળ ઘરની રાહ બતાવતા, દિવસે ભણાવતા નાના બાળકોને. હવે એ ગેમલસિંહને બરાબર સાધુને આમ નીકળવું, નાને બરાબર આમથી આવવું, ત્યારે એને કહે છે કે એ દરબાર, તમને પરમાત્માએ કેટલું આપ્યું છે અને શા માટે આ મૂંગા પશુનો તમે જીવ લ્યો છો? કે આ ટાઈપ બાવલિયા, તમને આમાં શું ખબર પડે? કે હવે એમ કરીને, કેમ કે અહમ છે ને, અહમ જ માણસને કોઈ પણ, કોઈને રૂપનો અહમ છે, કોઈને બોલવાનો અહમ છે, કોઈને પૈસાનો અહમ છે, કોઈને જાતિનો અહમ છે. અહમમાં ને અહમમાં આ 25, 50, 60 વર્ષનું આયુષ્ય છે માણસ એમને પોતે માણસ નથી બનતો નો યોગાય છે. અને અહીંયા અહમમાં એ બસ હરિદાસ નિશાસો નાખીને પોતે આશ્રમમાં વ્યા જાય છે. અને અહીંયા કહે છે કે એક હરણીનો શિકાર કરે છે. હરણીનો શિકાર કરતા કરતા એને સાંજે સંધ્યાટાણું થઈ ગયું, અને પોતે એને એમ થયું કે મારા માણસોને મોકલી આ શિકાર હું ઉપાડી આવશે. અને એ જ વખતે બરાબર હરિદાસને પાછું નીકળવું, આ શિકાર કરીને ગેમલથી આમો મળે છે. ત્યારે સંત શું છે કે જે શબ્દો જેને સદગુરુ મહારાજ મળ્યા છે ને, એ તો આમાં કોઈ પણ પુરુષ હોય ને, કબીર સાહેબે કીધું છે કે જેને ભેખ પહેરી લીધો ને એને ગમે ના મીઠી મીઠી વાતો ન કરવી. કે ભેખ લિયા પણ ભેદ ન જાણ્યા. હમણાં જ આપણે કીધું ને એમાં નામાશરણમાં કહે છે કે ભેખ પહેરી મીઠ મૂઠા બોલે. ભેખ પહેરી, ભેખ એટલે જે ગરુનો બાળ બન્યો ને એને બધા જ ભેખ પહેર્યો, ભગવો પહેરી લે એમ નહીં. કે ભેખ પહેરી મુખ મીઠા બોલે, સબકો શીશ નમાવે, કહે કબીર સમજ પારખ બિના હીરા હાથ નહીં આવે. હવે અહીંયા બરાબર હરિદાસ ને નીકળવું, ગેમલસિંહ આમથી શિકાર કરીને પાછો વળ્યો છે અને કહે છે કે નાલાયક નફટ, મેં તને પહેલાય કીધું હતું કે હે દરબારો, તમે 5, 10,
15 ગામના ગરજદાર છો, તમને પરમાત્માએ ઘણું આપ્યું છે અને તમારા મહોત્સવ ખાતર તમે આ મૂંગા જીવના પ્રાણ શા માટે હારો છો? પણ જા, આ ત્રણ જીવ લીધા છે ને, અને આમાંથી તને કોઈ નહીં બચાવી શકે એમ કરીને નિશાસો નાખીને હરિદાસ નીકળી જાય છે. અને ત્યારે ગેમલ છે ને ઘાસકો પડે છે કે મેં એક જ શિકાર કર્યો છે. અને આ મહાત્મા એ રીતે કેમ બોલ્યા કે ત્રણ જીવ લીધા? એટલે પોતાને આમ એક બાજુ ઘાસકો પડ્યો હતો અને એક બાજુ કહેશે કે આ પાપમાંથી તને કોઈ મુક્તિ નહીં કરી. અને ત્યારે એ પોતે પાછો છે ને, જે શિકાર જ્યાં પડ્યો હતો એની પાછળ જાય છે. અને જ્યાં શિકાર હોય 1 કિલોમીટર અંદર ના જઈને જોવે છે તો હરણી તરફડતી હોય છે અને 2 ગર્ભવતી હોય એટલે 2 એના બાલુડા તરફડતા હોય છે. ત્યારે ભીતરમાંથી આનું હૃદય પી જાય છે અને કહે છે કે હવે તો એ સંત જો મને માફ ન કરે ને ત્યાં સુધી આ પાપમાંથી હું મુક્તિ નહીં મળે. અને ત્યારે એ પોતે આશ્રમ તરફ જાય છે. અને અહીંયા હરિદાસ એના અનુયાયીઓને કહે છે, એના પુરુષોને, કે આ પુરુષ હમણાં જ પાછો આવશે અને પાછો આવે ને ત્યારે એને આપણા આશ્રમમાં પ્રવેશ નહીં આપતા. અને જ્યાં ગેમલસિંહ આશ્રમમાં પગ દેવા જાય છે એટલે એના અનુયાયીઓ ઉભા હોય છે. એ કહે છે કે અમારા ગુરુ મહારાજની ના છે, તમને અંદર પ્રવેશની મનાય છે. પણ અહમ થોડો ભોગવ્યો હતો એટલે પોતે ત્યાં ઉભો રહી ગયો કે મારે તો બસ ખાલી એક માફી જ માંગવી છે કે જે કાંઈ તમારી ઓલી હોય, પણ અમે અત્યારે નહીં જવા. એટલે પોતે ગેમલસિંહ ત્યાં ઉભો રહી ગયો. સાંજ પડી હતી, રાત પડી ગઈ, 12 વાગ્યા, રોજ થયું. પાછા રોજના નિત્ય કર્મ પ્રમાણે સાધુ એનું નિત્ય કર્મ પ્રમાણે નાય ધોઈ પૂજા પાઠ વિધિ વિધાન કરે છે. પણ અહીંયા ગેમલસિંહ અમે દ્રષ્ટિ જ નથી કરતા. એમ કરતા કરતા કહેશે કે સૂર્યાસ્ત ચડી ગયો, 10 વાગ્યા, બપોર થયું, સાંજ પડી પાછી. ગેમલસિંહ ત્યાં ત્યાં એને એમ કે જો સંતની નજર મળે તો હાથ જોડીને બસ કે મને માફ કરી દો. અને ત્યારે દ્રષ્ટિ એવી રીતે કહેશે કે 3 દિન 3 રાત ગેમલસિંહ ત્યાં ઉભા રહ્યા. અને ત્રીજા દિવસે એ જ હરિદાસ, સંતનું હૃદય તો ભીતરથી કોમળ હોય, ભલે ગમે એટલા ઠપકા દે, અને એનો હાથ ઝાલીને એ જ ગેમલસિંહને લાવે છે. અને જે સદગુરુ મહારાજ યુક્તિ દ્વારા જે સમજાવે છે ને એ જ બોધ એને કરે છે. અને ત્યારે એને પોતાને ભીતરથી વાણી કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સામળિયાની સાથ આવદે વેદવાણી રે. એના એ હરિદાસ બાપુના આશ્રમનો એક નિયમ હતો કે કોઈ પણ પુરુષને 12 મહિના કોઈ વસ્તુ નહીં, દાણા નહીં, કોઈ નહીં. પણ જેને એનો બોધ લીધો હોય ને એને હાલ હજી કોળિયા, જે ભાવનગર જિલ્લાના કોઈ આમાં છે, મને હું કોઈને ઓળખતો નથી, તો એને ખબર છે ઘોઘા તાલુકામાં હાલ અત્યારે મેળો ભરાય છે કોળિયા. અને એ મેળાની અંદર ત્યારે હરિદાસને જે એના અનુયાયીઓ બન્યા હોય એને એક દિવસ જોડી પહેરી લેવાની. એના અનુયાયીઓ જે બન્યા હોય ને, જે કોઈની પાસે છે ને, બહુ હાથ લાંબો બેહી નહીં મારવાની. પણ જેટલા સ્ટોલ કે જે કાંઈ અત્યારે સ્ટોલ બને ત્યારે તો હું સ્ટોલ હતા, પણ એ આટો મારવાનો અને જે કોઈ આપે ને એ લઈ લેવાનું. એવી રીતે દરેક ગુરુના બાળને કરવાનું. એ જ વખતે ભાવનગર સ્ટેટનો એના ભાઈ રાજવી મહુવા હવા ખાવા જતા, ઉનાળાનો સમય. અને ત્યારે એના બીજા દરબારો એમ કહે છે કે જુઓ તો ખરા આપણા આ ભાવનગર સ્ટેટના ભાયાત અને આજે ભિખારી થઈને ભીખ માંગી રહ્યા છે. પણ રાજા હતા ને, રાજા એ ભીતરના એવા જ્ઞાની પુરુષો હતા અમુક અમુક. અહીંયા દરબારો બહુ એકાબીજી ચડાવે છે મહારાજને કે હમણાં અહીંયા આવે ને એટલે એને એમ કે આ 5-7 ગામડા છે ને એની પાસેથી ખેંચી લે અને અમને એની બદલે ઇનામ આપશે. પણ જ્યારે ગેમલસિંહ ફરતા ફરતા ત્યારે કહે છે કે એ ભાવનગર 1800 પાદરનો ધણી એના પગમાં ઉઠી કે મને તો જગત છે ને એ રીતે ઓળખશે કે હું તો 1800 પાદરનો ધણી છું, પણ તારી યાદ તો કાયમ માટે તે મારા આપણા કુળને રજાયું છે. એમ કરી
જેને જેને હરિગુરુ સંત મળ્યા છે અને જે એ તરફ હાલ્યા છે ને, પણ જયારે દેહથી હતા ને ત્યારે એને કોઈએ માન્યા નથી. ધોળામાં તમે જુઓ તો કાકડિયામાં ધના ભગત થયા, નરસિંહ મહેતા થઈ ગયા, 600-700 નાગરોનું કુટુંબ હતું અને છતાંય એની નાચ બારે મૂક્યા હતા. અહીંયા કાકડિયા જ્ઞાતિ એને નાચ બહાર મૂક્યા હતા. ગારિયાધારની અંદર વાલમ બાપુને નાચ બહાર મૂક્યા હતા. એક એક પુરુષોને જુઓ. અને ભોજા ફતેપુરની અંદર હાવલિયા કુટુંબની અંદર ભોજા ભગત થયા. જુઓ શું કહેવા માંગે છે. જલારામ જેવા, આ વાલમરામ જેવા એવા પુરુષો આપ્યા. એની એક એક વાણી તો જોજો, આપણને એમ થઈ જાય કે આવા શબ્દો તમે હું અહીંયા શબ્દો બોલ્યો એનું ઘણાને થોડું ઘણું દુઃખઈ લાગ્યું હોય. હું એમ નથી કહેતો ન લાગે, પણ શા માટે બોલે છે, શું કહેવા માંગે છે, એમ થોડુંક દ્રષ્ટિને મારી વાતનું જે કોઈને દુઃખ લાગ્યું એ બદલ માફી માંગુ છું. બોલો સદગુરુ મહારાજની જય.